તો ફ્રેન્ડ આ જોઈ લેવો, આ લખેલું હર હર મહાદેવ, પૂરી દિવાલમાં હર હર મહાદેવ લખેલું છે. જોઈ લેવો. આ શિવલિંગનો ફોટો શિવલિંગ છે એની ડ્રોઈંગ કરેલી છે, રુદ્રાક્ષની ડ્રોઈંગ કરેલી છે. આ નરેન્દ્ર મોદી સી આપણા એનું પોસ્ટર છે, સોમનાથ મંદિરનું પોસ્ટર છે. આ ભૈયા જો આ બધી તમને જોવો ને કલાકાર, એ સોમનાથ મંદિરે છે ને ઓમનું છે, એવી મસ્ત પેઇન્ટિંગ કરેલી છે. તો આખી પૂરી દિવાલમાં ત્રિશૂળ છે ને એનું છે. કેવું લાગે છે કોમેન્ટમાં કહેજો. ના શું લખેલું છે? જય સોમનાથ. તો ભાઈ કોમેન્ટમાં પણ જય સોમનાથ લખવાનું ભૂલતા નહીં. નંદી મહારાજનું ચિત્ર દોરેલું છે. પછી આ ચિત્ર કેવું લાગે? શિવલિંગનું છે. આ કેવું તમને લાગે છે કોમેન્ટમાં કહેજો. શંકર ભગવાન તાંડવ કરતો હોય એનું ચિત્ર છે, રુદ્રાક્ષનું ચિત્ર દોરેલું છે, ત્રિશૂળ છે. બધી પણ તમે એક વાત નોટ કરી હશે કે નહીં, પણ મેં એક વાત નોટ કરી કે જે આ બધી પેઇન્ટિંગ તમને દેખાશ ને એ બધી એક સરખી નથી, બધી પેઇન્ટિંગ અલગ અલગ દોરેલી છે. તો એવું નથી કે એક પેઇન્ટિંગ 2-3 વાર દોરેલી છે, નહીં. એક પેઇન્ટિંગ એક જ વાર દોરેલી છે, બીજી પેઇન્ટિંગ બધી અલગ અલગ પેઇન્ટિંગ દોરેલી છે. તો સારું કહેવાય એક રીતે કે બધી સેમ પેઇન્ટિંગ નથી પણ અલગ અલગ પેઇન્ટિંગ દોરેલી છે. તો હું જવાનો તો ઘરે, પણ મને ઈચ્છા થઈ કે ચાલ દરિયા કિનારે જઈને બ્લોગ બનાવતા હોઉં ને તમને પણ દેખાડું ને હું પણ જોઈ લઉં. હજી જોતા જ રહેજો. હજી તો બહુ છેટે જવાનું છે, દૂર જવાનું છે આપણે. તો જ્યાં લગી તમને લાઇટો દેખાશ ને ત્યાં જશું આપણી. ત્યાં લગી આપણા વિડીયોને એન્જોય કરતા રહેવો. શું છે ભાઈ ફ્રેન્ડ, તો જ કોમેન્ટમાં કહેજો. એક ઊંટનું પેઇન્ટિંગ છે, પછી કોઈ ગામ કેમ હોય એનું પેઇન્ટિંગ કરેલું છે. અત્યારે દરિયા કિનારે લાઈટો લાગેલી છે તો કેવું મસ્ત નજારો દેખાશે. ત્યાં સોમનાથનું મંદિર છે ને ત્યાં લગીન છે ને આ તમને નીચે લાઈટો દેખાતી હશે ને એ તમને જો સાંભે દેખાય. એક સેકન્ડ ફ્રેન્ડ, તો તમને સાંભે દેખાતી હશે ને ત્યાં લગીને આપણે જઈશું. આ પેઇન્ટિંગ તમને કેવી લાગે છે કોમેન્ટમાં કહેજો. જો હિમાલય પર્વત છે ને આજુબાજુમાં બધી ને આપણા મહાદેવનું ચિત્ર છે. ડમરું હાથમાં પકડેલું છે એનું ચિત્ર છે. કેવું લાગે છે? આ ટી-શર્ટ દોરેલું છે. આ પેઇન્ટિંગની ચીજ છે ને પેઇન્ટિંગ કરી રાખ્યું. હજી એમાં છે ને કલર પૂરવાનું બાકી છે. લાઇટોમાં પણ છે ને આપણા ભારતના ઝંડાની લાઇટો રાખેલી છે. એક વાત તમને કહું, આ જગતી તમને તો લાઇટો દેખાશ ને રોડ પર, એ બધી છે ને આ જનરેટર છે ને ત્યાં લાઇટો છે, જનરેટર છે ને એનાથી ચાલુ છે. કોઈ બીજું કંઈ કનેક્ટ કરેલ નથી, કંઈ જનરેટરથી લાઇટો ચાલુ છે. આ રોલ અમને નવો જ બન્યો છે, એક નંબર લાગે છે. અત્યારે આપણે
અતિથિ ગ્રહ સોમનાથ ટ્રસ્ટ છે ને જ્યાં હવેલી છે ને ત્યાં પૂછવા પડે છે, તે પણ તમને દેખાડ લઉં. જોઈ લો અહીં જનરેટર સાંભળે છે ને, એનાથી લાઈટો ચાલુ છે બધી. તો અહીં તો મોટું બેનર મારેલું છે, એમાં લખેલું છે સ્વાગત. प्रधानमंत्री श्री नरेंद्र मोदी का सोमनाथ में स्वागत है. तो बेनर में कुछ એવું લખેલું છે તો લો. પ્રેફરન્સ આપણી હવેલી છે ને ત્યાં પૂછીએ, આપણી નહીં પણ આ હવેલીનું નામ છે સોમનાથ. જે હવેલીનું નામ છે સોમનાથ ગ્રહ સોમનાથ ટ્રસ્ટ. આઈ ડોન્ટ નો. બધામાં લાઈટો લખેલી છે તો એક નંબર લેટેસ્ટ. જોઈ લો ખાલી નજર સામે તમે જોતા છે પૂરો આખો સૌ દરિયો જ છે. ત્યાં તો કઈ નથી. દરિયામાં જે બોટો હોય ને એને આથી દરિયામાં જે બોટો હોય ને એ આથી બધી દેખાય ને એના માટે લગભગ લાઈટો લખેલી હશે. જો લખેલું છે એવો રોલ મસ્ત દેખાશે કે તમે અત્યારે મારા ફોનમાં તો ઝાકું દેખાતું હશે, પણ તમે અહીં લાઈવ હોય ને તો તમને મન ખુશ થઈ જાય રોલ જોઈને. આ એક રોલ નહીં, હજી સોમનાથ મંદિર આપણે જવાના છે ને ત્યાં તમે જોશો ને તો તમારું મન ખુશ થઈ જશે. તે પણ તમને મારા વિડીયોમાં દેખાડીશ. તો એવા જ વિડીયો જોવા માટે આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આપણા ચેનલને લાઈક કરો.